આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જિગીશા ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા સોલર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત અર્થ રેઝિસ્ટન્સ, અર્થ લીકેજ સર્કિટ બ્રેકર અને લાઇટનિંગ અરેસ્ટર રિલેશન વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આજે આપણે અર્થ રેઝિસ્ટન્સ, અર્થ લીકેજ સર્કિટ બ્રેકર અને લાઇટનિંગ અરેસ્ટર વિશે સમજીશું. સૌથી પહેલાં લઈશું અર્થ રેઝિસ્ટન્સ. હવે અર્થ રેઝિસ્ટન્સ એટલે જમીનનું રેઝિસ્ટન્સ કેટલું છે એ. હવે એ પહેલાં સમજતા પહેલાં આપણે જોઈશું અર્થિંગ વિશે. હવે અર્થિંગ શું છે, અર્થિંગ કેમ કરવામાં આવે છે, અર્થિંગ કરવામાં ન આવે તો શું થાય, અને અર્થિંગના પ્રકાર કયા છે, અને અર્થિંગ થઈ ગયા પછી અર્થ રેઝિસ્ટન્સ કઈ રીતે માપીશું અને અર્થ રેઝિસ્ટન્સ શું છે. હવે જોઈશું અર્થિંગ. હવે અર્થિંગ એટલે શું? તો જ્યારે કોઈ પણ સાધન છે, ઉપકરણ છે, એના ધાતુનો જે પાર્ટ છે એ પાર્ટને આપણે તાર જોડે જોડીને અને સીધો એને જમીન સુધી લઈ જવાનો હોય છે, તો એ વસ્તુને કહેવાશે અર્થિંગ. હવે જો અર્થિંગ ન કરવામાં આવે તો શું થઈ શકે? જો આપણે રોજિંદા જીવનમાં આપણા ઘરમાં પણ આપણે બધા ઉપકરણોનો ઉપયોગ કરતા હોઈએ છીએ, ટીવી છે, ફ્રીજ છે, એસી છે, વોશિંગ મશીન છે. જો ઘરમાં આપણે અર્થિંગ ન કરેલું હોય અને આ બધા સાધનોનો ઉપયોગ કરીશું તો આપણા પર શું અસર થશે? જો ભૂલે ચૂકે કોઈ ઘરમાં અર્થ ફોલ્ટ આવે અથવા તો લીકેજ કરંટ હોઈ શકે, તો એ કરંટ એ સાધનો પરથી લીકેજ કરંટ જે છે એ સાધનોમાં ધારી લો કે આ એક આપણો લોડ છે, કોઈ પણ એક ઉપકરણ હશે, એ ઉપકરણમાંથી સપ્લાય પસાર થાય છે. જો નોર્મલ ને હેલ્ધી સપ્લાય હશે તો એ આપણે ટચ કરીશું તો આપણાને કોઈ અસર થશે નહીં. પરંતુ જો આ સાધનમાંથી કશે પણ એક કંઈક ફોલ્ટ હશે અથવા ઇન્સ્યુલેશન બ્રેક થયેલું હશે અને જો માણસના ટચમાં એ સાધન આવશે તો એ સાધનના કારણે માણસને કરંટ લાગવાનો ભય રહે છે. તો જો ઇન્સ્યુલેશન બ્રેક હશે તો કરંટ લાગવાની સંભાવના રહેશે. એટલે હવે આ જો કરંટ ન લાગે અને આપણે આનાથી સલામત રહીએ એના માટે આપણે શું કરવું પડે? તો એના માટે આપણે આ જે સાધન છે એને આપણે અર્થિંગ આપવું પડે. અર્થિંગ આપ્યા પછી હવે આ સાધનમાંથી જો લીકેજ કરંટ હશે અથવા તો ઇન્સ્યુલેશન બ્રેક પણ હશે અથવા કોઈ પણ ફોલ્ટ હશે તો એનામાંથી જે પ્રવાહ થતો લીકેજ કરંટ છે એ માણસની બોડી પર ન જતા એ ડાયરેક્ટ અર્થ મારફતે ડાયરેક્ટ એ જમીનમાં ગ્રાઉન્ડ થઈ જાય છે. તેથી આપણે એનાથી સલામત રહી શકીએ છીએ અને આપણાને નુકસાન થતું નથી. હવે આટલું તો જોયું કેમ કરવામાં આવે છે ને ન કરીએ તો શું થઈ શકે. હવે છે અર્થિંગના પ્રકાર. તો અર્થિંગના પ્રકાર કયા કયા છે? પાઇપ અર્થિંગ, પ્લેટ અર્થિંગ અને ત્રીજું છે કેમિકલ અર્થિંગ. હવે પાઇપ અર્થિંગમાં આપણે એક કોપરની પાઇપનો ઉપયોગ કરીશું. જ્યારે પ્લેટ અર્થિંગમાં આપણે જીઆઈની પ્લેટ છે, કોપરની પ્લેટ છે એનો યુઝ કરીશું. કેમિકલ અર્થિંગમાં આપણે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ અર્થિંગ બધું થઈ ગયા પછી હવે જે જગ્યા ઉપર જે જમીનમાં અર્થિંગ કરેલું છે ત્યાંનો અર્થ રેઝિસ્ટન્સ કેટલો છે એ મેઝર કરવાનો હોય છે. હવે જે જમીનમાં આપણે અર્થિંગ કર્યું છે એ જમીનની અંદરનું અર્થ રેઝિસ્ટન્સ મેઝર કરવાનું હોય છે. હવે એ અર્થ રેઝિસ્ટન્સ એ જે છે એની કિંમત કેટલી હોવી જોઈએ? તો 1 ઓહ્મ કરતાં ઓછી હોવી જોઈએ. અને વિદ્યુત સલામતી, કાર્યક્ષમ ગ્રાઉન્ડિંગ અને ફોલ્ટની સ્થિતિમાં સાધનોને નુકસાનથી બચાવવા માટે પૃથ્વીનો રેઝિસ્ટન્સ જેટલો ઓછો હશે એટલું સૌથી ફાયદાકારક આપણાને રહેશે. હવે અર્થ રેઝિસ્ટન્સ માપવા માટે આપણે કયા સાધનનો ઉપયોગ કરીશું? તો અર્થ રેઝિસ્ટન્સ માપવા માટે આપણે અર્થ રેઝિસ્ટન્સ ટેસ્ટરનો ઉપયોગ કરીશું. અર્થ રેઝિસ્ટન્સ ટેસ્ટર એટલે શું? તો તે એક વિદ્યુત માપન સાધન છે જેનો ઉપયોગ પૃથ્વીના કોઈપણ બે બિંદુઓ વચ્ચેના રેઝિસ્ટન્સ માપવા માટે થાય છે. તેને આપણે અર્થ ટેસ્ટર તરીકે પણ ઓળખીએ છીએ. હવે આ એની એક આકૃતિ બતાવી છે
કે જે આપણે અર્થ ટેસ્ટરનો ઉપયોગ કરીએ છીએ તે અર્થ ટેસ્ટર કંઈક આ રીતનું દેખાય છે આપણાને, જેમાં 4 પોઈન્ટ આપેલા હોય છે E1, P1, P2 અને E2 અને અહીંયા એક ટેસ્ટ બટન આપેલું હોય છે કે જેને પ્રેસ કરીને રાખવાથી આપણે એનું રીડિંગ જે હોય છે એ લઈ શકીએ છીએ. અર્થ રેઝિસ્ટન્સ માપવા માટેની એક રીત છે, એ રીત છે ફોલ ઓફ પોટેન્શિયલ મેથડ. હવે આ મેથડમાં શું કરવામાં આવે છે, તો હવે ધારી લઈએ કે આ એક અર્થ રેઝિસ્ટન્સ છે, અર્થ ટેસ્ટર છે. જેવી રીતે આગળ આકૃતિમાં જોયું, અર્થ ટેસ્ટરના 4 પોઈન્ટ આપેલા છે, C1, P1, P2 અને C2. હવે આ જે પોઈન્ટ છે એને શું કર્યું છે, કનેક્શન આપેલા છે. તો હવે C1 અને P1 ને આપણે શું કરી દેવાના હોય છે, શોર્ટ કરવાના હોય છે. તે શોર્ટ અહીંયા નહીં કરીને બંનેનું કનેક્શન આપણે અહીંયા આપી દીધું છે. આ શું વસ્તુ છે, તો આ જે આપણે આપણા જમીનમાં અર્થિંગ કરેલું છે એનામાંથી જે રોડ બહાર આવે છે અને એનામાં આપણે એક કોપરનો વાયરનું કનેક્શન આપેલું છે, જે C1 અને P1 બંનેના કનેક્શન આ રોડને આપવામાં આવ્યા છે. એના પછી P2, જે P2 છે એની જોડે એક કોપરની રોડ જોડવામાં આવી છે. એ કોપરની રોડને તમારે જમીનના અમુક અર્થિંગ કરેલા ભાગથી અમુક ડિસ્ટન્સ સુધી એને જોડી દેવામાં અહીંયા નીચે રોપવામાં આવે છે. હવે એ ડિસ્ટન્સ ધારી લો કે આપણે 10 મીટર પણ લઈ શકીએ છીએ, 10, 15 મીટર, 25 મીટર સુધીનું એનું માપ લઈ શકીએ છીએ. પણ પહેલી જે રોડ હોય છે એ 10 થી 15 મીટરની વચ્ચે રોપવામાં આવે છે અને પછી જે C2નો છેડો હોય છે બીજી રોડ જોડે જોડવામાં આવે છે અને બીજી રોડ જોડે જોડ્યા પછી એ જે રોડ છે એ જે પહેલી રોડ છે એના કરતાં વધારે ડિસ્ટન્સ પર રોપવામાં આવે છે. હવે એ જે ડિસ્ટન્સ છે એ ધારી લો કે 25 મીટરનું રાખીએ છીએ. હવે આપણે આટલું આ રીતનું કનેક્શન થઈ ગયા પછી બે સ્પાઇક વચ્ચે અર્થ ટેસ્ટરમાં અર્થ રેઝિસ્ટન્સ મેઝર કરવામાં આવે છે. એ અર્થ રેઝિસ્ટન્સની કિંમત જે છે એ આપણે કેટલી રાખવાની હોય છે, તો 1 ઓહ્મ કરતાં ઓછી આવી જોઈએ, 1 ઓહ્મ કરતાં વધારે હોવી જોઈએ નહીં. હવે આ હતી ફોલ ઓફ પોટેન્શિયલની મેથડ. હવે આપણે એક બીજી મેથડ છે એ પણ એક જોઈશું કે આ જે છે એ અર્થ ટેસ્ટરનું આખું રચના આપેલી છે કે જેનું અંદરથી જે કનેક્શન કરેલું હોય છે કઈ રીતનું હોય છે. તો એનામાં આપણે એક જોઈશું. તો આ જે અર્થ ટેસ્ટર છે એ હેન્ડ ઓપરેટેડ અર્થ ટેસ્ટર છે. હવે આ જે અર્થ ટેસ્ટર છે એનામાં શું આપેલું હોય છે, તો અહીંયા જે છે આ જે ભાગ છે, આ જે ભાગ આપેલો છે એ શું કહેવાશે, તો ડીસી જનરેટરનો ભાગ કહેવાશે. એ ડીસી જનરેટરને શું છે, તો હેન્ડલ આપેલું છે, એ હેન્ડલ 160 RPMની સ્પીડથી આપણે ફેરવવાનું હોય છે. એ જ્યારે ફેરવીશું ત્યારે એમાં EMF ઇન્ડ્યુસ થશે અને એ EMF ઇન્ડ્યુસ થશે, EMF આગળ થશે. એટલે હવે અહીંયા શું આપેલું છે, કરંટ રિવર્સર આપેલું છે. તો આ જે કરંટ રિવર્સર છે એ કરંટ રિવર્સર શું કામ કરે છે, તો ડીસી જનરેટરમાંથી જે ડીસી પ્રવાહ ઉત્પન્ન થાય છે એને એસી પ્રવાહમાં કન્વર્ટ કરે છે. હવે એ જે પ્રવાહ છે એ આપણાથી આગળ જશે અને રેક્ટિફાયરમાં જશે. હવે રેક્ટિફાયર શું કરશે, તો એ જે ડીસી પ્રવાહનું એસીમાં થયું એ એસીનું ફરી ડીસીમાં રૂપાંતર કરીને આ PMMC જે આપણે અહીંયા આખું જે કનેક્શન કરેલું છે એનામાં સપ્લાય થશે અને એ જે છે એ આપણાને ઇન્ડિકેટ કરશે કે આપણો રેઝિસ્ટન્સ કેટલો છે ને કેટલો નહીં. હવે આનું કનેક્શન બતાવી દઉં. તો સૌથી પ્રથમ પહેલાં કરંટ રિવર્સર જે છે એ કરંટ રિવર્સરનો એક છેડો આપેલો છે અહીંયા C1, P1, P2 અને C2. કરંટ રિવર્સર જે છે એ કરંટ કોઇલ હંમેશા કરંટના છેડા જોડે જોડેલી હોય છે. તો જે કરંટ રિવર્સરની એક કોઇલ છે એ C2 જોડે, અહીંયાનો જે બીજો છેડો છે એ C1 જોડે અને અહીંયાનો જે ત્રીજો છેડો છે એ અહીંયા ડીસી જનરેટર જોડે જોડેલો છે અને બીજું એક અહીંયા આવે છે આ જે કરંટ કોઇલ છે એની જોડે. આ કરંટ કોઇલ છે અને અહીંયા જે જોડવામાં આવે છે એ વોલ્ટેજ કોઇલ હશે અને એક છેડો એનો અહીંયા કરંટ કોઇલ જોડે જોડેલો છે અને એક અહીંયા જનરેટર જોડે જોડેલો છે અને બીજી જે કરંટ કોઇલનો છેડો છે એ પણ અહીંયા સીધો જાય છે જનરેટર જોડે જોડેલો છે. હવે જ્યારે છે વોલ્ટેજ કોઇલનો જે છેડો છે એ અહીંયા રેક્ટિફાયર જોડે જોડવામાં આવે છે અને બીજો જે છેડો છે બીજા P2 જોડે જોડવામાં આવે છે અને એક છેડો છે એ આપણે અહીંયા નોર્થ પોલ અને સાઉથ પોલની વચ્ચે જે બનાવ્યું છે એનામાં એને સમાંતર જોડી દેવામાં આવે છે.
આ રીતની એની રચના આપેલી છે. અહીંયા સેમ વસ્તુ જે પેલું કર્યું હતું આગળ એ રીતનું આપણે કે એ જે C1નો છેડો છે એ અહીંયા અહીં જે અર્થિંગ કરેલું છે એની રોડ જોડે જોડવાનું હોય છે. P અને C જે છે એક રોડ જોડે અને આ બીજી કોપરની રોડ જોડે, અને બે વચ્ચે જે રેઝિસ્ટન્સ આપણે અર્થ રેઝિસ્ટન્સ મેઝર કરવાનો છે એ રેઝિસ્ટન્સ મેઝર કરીશું એટલે એનું જે અહીંયા ડિફ્લેક્શન બતાવશે એ આપણાને અહીંયા રીડિંગ બતાવશે, અને એ રીડિંગ 1 ઓહ્મ કરતાં ઓછો આવવો જોઈએ. આ રીતે હતી અર્થ ટેસ્ટરની આખી રચના હતી અને એનો વર્કિંગ પ્રિન્સિપલ હતો. હવે આપણે આગળ જોઈશું અર્થ લીકેજ સર્કિટ બ્રેકર વિશે. હવે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર એ શું છે? તો અર્થ લીકેજ સર્કિટ બ્રેકરને આપણે આપણા રોજિંદા જીવનમાં ELCBના નામથી ઓળખીએ છીએ. હવે એ શું છે? તો વિદ્યુત આંચકાની સંવેદના માનવ શરીર દ્વારા અર્થિંગ વિદ્યુત પ્રવાહને કારણે થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ ઇલેક્ટ્રિકલી જીવંત વસ્તુઓ જેમ કે વોટર હીટર, વોશિંગ મશીન, ઇલેક્ટ્રિક આયન વગેરેના સંપર્કમાં આવે છે ત્યારે પ્રવાહના કારણે થતા નુકસાનની માત્ર તેની તીવ્રતા અને અવધિ પર આધાર રાખે છે. હવે જ્યારે રોજિંદા જીવનમાં જે આપણે સાધનોનો ઉપયોગ કરીએ છીએ, વોટર હીટર છે, વોશિંગ મશીન છે કે ઇલેક્ટ્રિક આયન છે, હવે એમાં કોઈ અર્થ ફોલ્ટ હોય અથવા તો લીકેજ કરંટ વહેતો હોય તો એ લીકેજ કરંટ જો કોઈ વ્યક્તિ અથવા તો જીવંત વસ્તુઓના સંપર્કમાં આવે તો એના કારણે જે નુકસાન થતું હોય છે એની અવધિ શેના ઉપર છે? તો એ જે કરંટની તીવ્રતા કેટલી છે એના ઉપર આધાર રાખે છે. એના પછી જે આ પ્રકારનો જે કરંટ વહેતો હશે એને કયો કરંટ કહીશું આપણે? લીકેજ કરંટ, જે શેમાં આવશે? મિલી એમ્પિયરમાં આવશે. આ લીકેજ કરંટની તીવ્રતા ખૂબ જ નાની હોય છે. આ જે લીકેજ કરંટ હોય છે એકદમ નાના એનામાં હોય છે, જેમ મિલી એમ્પિયરમાં હોય છે, જે આપણે ફ્યુઝ કે MCB દ્વારા શોધી શકાતો નથી, જેના કારણે આપણે ઘણીવાર આગનો સામનો પણ કરવો પડતો હોય છે, જે આગનું મુખ્ય કારણ પણ બની શકે છે. જો આવો મિલી એમ્પિયરનો કરંટ આપણા ધ્યાનમાં ન આવે અને આપણે ELCBની જગ્યાએ MCB કે ફ્યુઝ યુઝ કરેલું હોય તો તેના કારણે આપણા ઘરમાં આગ પણ લાગી શકે છે. હવે અર્થિંગ પર લીકેજ પ્રવાહ અને વાસ્તવમાં ઉપયોગ ન આવતા વીજળી માટે વધુ પડતા બિલિંગમાં પણ પરિણમે છે. હવે જો આપણે ELCBનો યુઝ ન કરેલો હોય અને આવો લીકેજ કરંટ જો ફ્લો થતો હોય આપણા ઘરમાં કે કોઈ ઉપકરણમાંથી કે કશે પણ, તો એના કારણે શું થઈ શકે છે કે આપણું વીજળીનું બિલ પણ વધુ પ્રમાણમાં આવી શકે છે. આવું વસ્તુ ન થાય, આપણે આનામાંથી સલામત રહી શકીએ, આપણા વીજળીનું બિલ બચાવી શકીએ અને કોઈ જાનહાનિ કે માનહાનિ ન થાય એનું ધ્યાન રાખવામાં આવે તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો આ જે ન થાય એના માટે આપણે અર્થ લીકેજ સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરીએ છીએ. હવે અર્થ લીકેજ સર્કિટ બ્રેકરનું જોઈશું આગળ સિદ્ધાંત, એની રચના અને અર્થ લીકેજ સર્કિટ બ્રેકરના પ્રકાર. હવે અર્થ લીકેજ સર્કિટ બ્રેકરના 2 પ્રકાર છે, એક તો વોલ્ટેજ ઓપરેટેડ છે અને બીજી છે કરંટ ઓપરેટેડ. હવે વોલ્ટેજ ઓપરેટેડ સર્કિટ બ્રેકર જે છે, સર્કિટ બ્રેકરનો ઉપયોગ આપણે સર્કિટ બનાવવા અથવા તો તોડવા માટે કરતા હોઈએ છીએ. જે સંરક્ષિત મેટલ વર્ક વચ્ચે સંભવિત તફાવત હોય ત્યારે તે આપમેળે સર્કિટને ટ્રીપ કરે છે અથવા તો તોડે છે. જ્યારે ઇન્સ્ટોલેશનના સુરક્ષિત મેટલ વર્ક અને પૃથ્વી વચ્ચેનો સંભવિત તફાવત 20 વોલ્ટ કરતાં વધી જાય ત્યારે તે આપમેળે સર્કિટને ટ્રીપ કરે છે અથવા તો તોડે છે. હવે અહીંયા જોઈશું કે જ્યારે ઇન્સ્ટોલેશનનો સુરક્ષિત મેટલ વર્ક અને પૃથ્વી વચ્ચેનો સંભવિત તફાવત વધી જાય, જો 24 વોલ્ટ સુધી હશે તો સર્કિટ એ હેલ્ધી કન્ડિશનમાં એનું કામ કર્યા કરશે. પણ જ્યારે 24 વોલ્ટ કરતાં એ વોલ્ટેજ જ્યારે વધી જશે ત્યારે એ સર્કિટ છે આપોઆપ ઓટોમેટિક ટ્રીપ થઈ જશે અને આખું જે કનેક્શન આગળનું છે એ તોડે છે. હવે આ વોલ્ટેજ સિગ્નલ રિલેને ઓપરેટ કરવા માટેનું કારણ બનશે. હવે આ જે વોલ્ટેજ છે 24 વોલ્ટનો, એ વોલ્ટ રિલેને ઓપરેટ કરવા માટે મહત્તમ વોલ્ટ છે કે 24 વોલ્ટથી ઉપર જશે તો 24 વોલ્ટ પછી એ જે રિલે છે એ ઓપરેટ થઈ જશે અને આખી સર્કિટ જે છે એ આપણી બ્રેક થઈ જશે. હવે અહીંયા એક વોલ્ટેજ ઓપરેટેડ સર્કિટ બ્રેકરની આકૃતિ બતાવી છે. એનામાં શું છે? તો આ 3 ફેઝ બતાવ્યું છે કે જ્યાં 3 ફેઝ સપ્લાય આવે છે, R, Y અને B. જે શું છે કે આપણે અહીંયા લોડ કોઈ પણ એક લોડ લઈ લઈશું,
એ લોડમાં સપ્લાય આવે છે, 3 ફેઝનો સપ્લાય આવતો હોય છે. એ જ્યારે હેલ્ધી કન્ડિશન હશે તમારી તો એ સપ્લાય ઓટોમેટિક ચાલુ રહેશે. કે ધારો કે તમે એને 10 એમ્પિયર આપશો તો એ લોડમાં પણ 10 એમ્પિયર જ મળશે. પરંતુ જ્યારે કોઈક વાર અર્થ ફોલ્ટ થાય છે, જ્યારે લોડમાંથી ઇન્સ્યુલેશન બ્રેક થઈ જાય છે, ત્યારે એક લીકેજ કરંટ ફ્લો થાય છે. હવે આ જે લીકેજ કરંટ ફ્લો થયો તો અહીંયાથી તો આપણે 10 એમ્પિયર એને પાસ કરીએ છીએ, પણ લોડને 10 એમ્પિયર મળતું નથી. એ લોડને 10 એમ્પિયર મળે છે, પણ એ લોડમાં લીકેજ કરંટ હોવાને કારણે એ પાછું ન્યુટ્રલ જે છે આપણો, એ ન્યુટ્રલને 10 એમ્પિયર આપતું નથી. એ આપે છે, ધારી લો કે 8 એમ્પિયર આપે છે. હવે એ 8 એમ્પિયર આપે છે તો 2 એમ્પિયરનો શું થાય છે, અહીંયા લોસ થાય છે. 2 એમ્પિયરનો લોસ થાય છે. હવે શું થયું, એનો મતલબ કે અહીંયાથી 2 એમ્પિયર જેટલો કરંટ લીકેજ થાય છે. હવે જે કરંટ લીકેજ થયો તો એ કરંટ શું થશે, તો અહીંયાથી રિલે એને સેન્સ કરશે કે લોડ જે છે આપણો કોઈ પણ ઉપકરણ કે સાધન છે એનામાં કશે કોઈક જગ્યાએ ફોલ્ટ આવ્યો છે. હવે એ ફોલ્ટ આવવાના કારણે આ રિલે શું થઈ જશે, ઓપરેટ થઈ જશે. અને આ રિલે જે ઓપરેટ થશે એ સેન્સિંગ કોને આપશે, તો અહીંયા જે સર્કિટ બ્રેકર છે એને સેન્સ કરે છે. તો એ જે સર્કિટ બ્રેકરને સેન્સ કરે છે, તો સર્કિટ બ્રેકર સેન્સ થઈને શું કરે છે, તો આખી સર્કિટ અહીંયાથી ટ્રીપ કરી દેશે. આખી સર્કિટ અહીંયાથી ટ્રીપ કરી દેશે, એટલે આ કનેક્શન છૂટું પડી જશે, એટલે હવે આગળ સપ્લાય જશે નહીં. તો સર્કિટ બ્રેકર આ રીતે કામ કરે છે. હવે જોઈશું કરંટ સંચાલિત ELCB. આ ઉપકરણનો ઉપયોગ પણ સેમ વસ્તુ છે, સર્કિટને બનાવવા અને તોડવા માટે થાય છે. સર્કિટ અને સર્કિટને આપમેળે તોડવા માટે જ્યારે તમામ વાહકમાં વર્તમાનનો વેક્ટર સરવાળો પૂર્વ નિર્ધારિત રકમ દ્વારા શૂન્યથી અલગ હોય છે. કરંટ સંચાલિત ELCB કામગીરીમાં વધુ વિશ્વસનીય છે, ઇન્સ્ટોલ કરવા અને જાળવવામાં પણ સરળ છે. હવે અહીંયા આગળ જોઈશું કે એની રચના કઈ રીતની બનેલી હોય છે. તો તે ઉચ્ચ અભેદ્યતા ચુંબકીય સામગ્રીથી બનેલી ટેરોઇડ રિંગ ધરાવે છે. તેમાં 2 પ્રાથમિક વાઇન્ડિંગ હોય છે જે દરેક તબક્કામાં વહેતા પ્રવાહને વહન કરે છે અને ઇન્સ્ટોલેશનના ન્યુટ્રલ છે. ગૌણ વાઇન્ડિંગ અત્યંત સંવેદનશીલ ઇલેક્ટ્રોમેગ્નેટિક ટ્રીપ રિલે સાથે જોડાયેલા છે અને જે ટ્રીપ મિકેનિઝમનું સંચાલન કરે છે. આ જે વસ્તુ છે આપણે હમણાં આકૃતિમાં આગળ જોઈશું. તેમાં ઉચ્ચ પારદર્શિતા ચુંબકીય સામગ્રીથી બનેલી ટેરોઇડ રિંગ હોય છે. આ જે આકૃતિ બતાવી છે એ. હવે એમાં શું છે, ઉચ્ચ પારદર્શિતા સંભવતા જે ટેરોઇડ રિંગ આપેલી છે. હવે આ જે ટેરોઇડ રિંગ છે એનામાં શું છે, તો 2 પ્રાથમિક વાઇન્ડિંગ કરેલા છે. આ જે વાઇન્ડિંગ છે એ પ્રાથમિક વાઇન્ડિંગ કરેલા છે. જેવું અહીંયા કીધું છે, ઉચ્ચ પારદર્શિતા ચુંબકીય સામગ્રીથી બનેલી ટેરોઇડ રિંગ છે અને તેમાં 2 પ્રાથમિક વાઇન્ડિંગ છે. ફેઝમાંથી વહેતા પ્રવાહને વહન કરે છે. જે આપણે અહીંયાથી સપ્લાય આપીશું તો ફેઝમાંથી જે કરંટ વહન થાય છે એ આ 2 કરંટ વહન થઈને રિંગમાંથી વાઇન્ડિંગમાંથી વહન થઈને EMF ઉત્પન્ન કરે છે અને એ સીધું આપણાને ન્યુટ્રલમાં મળે છે. આ જે ટેરોઇડ રિંગનું અહીંયા જે આપણે અહીંયા લખેલું છે એ પ્રમાણે કાર્ય બતાવ્યું છે. અને બીજું બતાવ્યું છે સેકન્ડરી વાઇન્ડિંગ એક ઉચ્ચ સંવેદનશીલ ઇલેક્ટ્રોમેગ્નેટિક ટ્રીપ રિલે સાથે જોડાયેલ છે, જે ટ્રીપ મિકેનિઝમ. હવે આ જે સેકન્ડરી વાઇન્ડિંગ છે, અહીંયા જે સેકન્ડરી વાઇન્ડિંગ આપી છે એ ટ્રીપ રિલે સાથે જોડાયેલું છે, જે ટ્રીપ મિકેનિઝમનું કાર્ય કરે છે. હવે એનું વર્કિંગ પ્રિન્સિપલ બતાવ્યું છે અહીંયા કે રેસિડ્યુઅલ કરંટ ડિવાઇઝેડ સર્કિટ બ્રેકર છે, જે સતત ફેઝ અને ન્યુટ્રલમાંથી વહેતા કરંટની તુલના કરે છે. બંને વચ્ચેના તફાવતને રેસિડ્યુઅલ કરંટ કહેવામાં આવે છે, જે અર્થિંગ ઉપર વહે છે. રેસિડ્યુઅલ કરંટ ડિવાઇસનો હેતુ મોનિટર કરવાનો છે. રેસિડ્યુઅલ કરંટની વેલ્યુ જો તેની પ્રીસેટ લેવલથી વધે તો સર્કિટને બંધ કરવું. મુખ્ય સંપર્કો સ્પ્રિંગના દબાણ સામે બંધ થાય છે. જે ઉપકરણ ટ્રીપ થાય ત્યારે તેમને ખોલવા માટે ઉર્જા પૂરી પાડે છે. હવે અહીંયા આપણે જોઈશું જે ટેરોઇડ રિંગ છે, આ 2 જે વાઇન્ડિંગ છે, હવે અહીંયાથી સપ્લાય આપવામાં આવે તો અહીંયાથી વહેતો જે કરંટ છે એ અહીંયા લિંક થશે અને
બીજું જે છે અહીંયાથી આગળ એ લોડમાં સપ્લાય થશે. સેમ વસ્તુ લોડમાંથી સપ્લાય થશે એટલે ફરી ન્યુટ્રલમાં આવશે. તો આ જે બે કરંટનો જે સરવાળાનો તફાવત છે, બે વચ્ચેના તફાવતને રેસિડ્યુઅલ કરંટ કહેવામાં આવે છે. સતત ફેઝ અને ન્યુટ્રલમાંથી વહેતા કરંટની તુલના કરે છે. આ તો ફેઝ અને ન્યુટ્રલમાંથી વહેતા કરંટની તુલના કરવામાં આવે છે અને આ બે કરંટ વચ્ચેનો જે તફાવત છે રેસિડ્યુઅલ કરંટ કહેવામાં આવે છે. હવે જો અહીંયા કોઈ પણ ફોલ્ટ હોય, લીકેજ કરંટ થતો હશે, તો એ લીકેજ કરંટના કારણે આ બેમાંથી જે કરંટ ફ્લો થાય છે એક પ્લસ હશે અને એક માઇનસ દિશામાં હશે. તો એ બંને એકબીજાને શું કરશે? નાબૂદ કરી દેશે. એટલે અહીંયાનો જે વેક્ટર સરવાળો હશે એ 0 થઈ જશે. એના બાદ જો હવે આનામાં કોઈ લીકેજ ફોલ્ટ આવશે, લીકેજ કરંટ ફ્લો થશે, ત્યારે જે કરંટ અહીંયા જે ફ્લો થવાનો છે ત્યારે એના કારણે જે અહીંયા ઈએમએફ ઉત્પન્ન થશે, એ ઈએમએફ ઉત્પન્ન થશે અને એના કારણે જે કરંટ ફ્લો થશે એ આ જે રિલે છે આપણી રિલેને અહીંયા સેન્સ કરશે અને એ રિલે સેન્સ થયા પછી એ જે સેન્સિંગનું કામ છે એ સર્કિટ બ્રેકરને આપે છે અને સર્કિટ બ્રેકરને આપ્યા પછી એ જે આપણી આખી સર્કિટ જે છે એ અહીંયાથી બ્રેક કરી દે છે અને આપણો સપ્લાય બંધ થઈ જાય છે. આ શબ્દોમાં સમજાયું છે. વિરોધી દિશાવાળા એમ્પિયર ટર્ન નાબૂદ થશે અને ચુંબકીય સર્કિટમાં કોઈ ચુંબકીય પ્રવાહ ઉત્પન્ન થશે નહીં. સ્વસ્થ સર્કિટમાં ફેઝ પ્રવાહનો સરવાળો ન્યુટ્રલ પ્રવાહના સરવાળા જેટલો હોય છે અને બધા પ્રવાહનો વેક્ટર સરવાળો 0 હોય છે. ચુંબકીય સર્કિટ પર વિરુદ્ધ દિશામાં વીંટાળેલી કોઇલમાંથી ફેઝ અને ન્યુટ્રલ પ્રવાહ પસાર થાય છે, જેથી દરેક કોઇલ જ્યારે કોઈ રેસિડ્યુઅલ કરંટ ન હોય ત્યારે સમાન પરંતુ વિરોધી દિશામાં એમ્પિયર ટર્ન આપે છે. જો કોઈ સર્કિટમાં ઇન્સ્યુલેશન ફોલ્ટ હોય તો લીકેજ કરંટ વહે છે. જેવું મેં તમને આગળ અહીંયા બતાવ્યું કે આપણા લોડમાં કે ઉપકરણમાં કોઈ ફોલ્ટ હશે તો અહીંયાથી લીકેજ કરંટ ફ્લો થશે અને આ રેસિડ્યુઅલ કરંટ ફેઝ કોઇલ દ્વારા સર્કિટમાં જાય છે, પરંતુ પૃથ્વીના માર્ગ દ્વારા પાછો ફરે છે અને ન્યુટ્રલ કોઇલને ટાળે છે, જેના કારણે ઓછો પ્રવાહ વહન થશે. તેથી ફેઝ એમ્પિયર ટર્ન ન્યુટ્રલ એમ્પિયર ટર્ન કરતાં વધી જાય છે અને એક વૈકલ્પિક ચુંબકીય પ્રવાહ કોરમાં પરિણમે છે. એ જ ચુંબકીય સર્કિટ પરના ગૌણ કોઇલ સાથે ચુંબકીય ફ્લક્સ લિંક થાય છે અને તેમાં ઈએમએફ ઉત્પન્ન કરે છે. જેમ આપણે આગળ આકૃતિમાં જોયું એમ કે અહીંયા ઈએમએફ ઇન્ડ્યુસ થશે અને આ ઈએમએફના કારણે પ્રવાહ વહન થશે, જે આપણી રિલેને ઓપરેટ કરે છે. આ ઈએમએફનું મૂલ્ય રેસિડ્યુઅલ કરંટ પર આધાર રાખે છે. તેથી તે ટ્રિપિંગ સિસ્ટમમાં પ્રવાહ ચલાવે છે, જેથી તેમની વચ્ચેના તફાવત અને ન્યુટ્રલ કરંટ પર આધાર રાખે છે. જ્યારે ટ્રિપિંગ કરંટ પૂર્વ નિર્ધારિત સ્તર પર પહોંચે છે ત્યારે સર્કિટ બ્રેકર ટ્રિપ થાય છે અને એના મુખ્ય સંપર્કો ખોલે છે અને સર્કિટને છૂટી પાડે છે. હવે આપણે આગળ જોઈશું ટેકનિકલ સ્પેસિફિકેશન કે ELCB જે આપણે ઉપયોગમાં લઈએ છીએ એના ટેકનિકલ સ્પેસિફિકેશન કયા કયા હશે. તો સૌથી પ્રથમ આપણે જોઈશું કે એના કરંટ રેટિંગ કયા કયા હશે, કે ELCB જે બજારમાં મળે છે એ કયા કયા કરંટ રેટિંગની મળતી હશે. તો સૌપ્રથમ મળશે આપણાને 25 એમ્પિયરની, 40 એમ્પિયરની, 63 એમ્પિયરની, 100 એમ્પિયરની, એવી જુદા જુદા એમ્પિયરની ELCB આપણાને માર્કેટમાં મળી રહેશે. એના પછી હોય છે કે નંબર ઓફ પોલ. કેટલા પોલની ELCB હશે? તો 2 પોલ હોઈ શકે અથવા તો 4 પોલ હોઈ શકે. નોમિનલ વોલ્ટેજ એના કેટલા હશે? તો 240/415 વોલ્ટ અને એની જે ફ્રીક્વન્સી જે હશે એ સ્ટાન્ડર્ડ ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝની હશે. હવે એ સેન્સિટિવિટીઝ, તો ELCB આર ડિઝાઇન ટુ ટ્રીપ એટ લીકેજ કરંટ ઓફ 30 મિલીએમ્પિયર, 100 મિલીએમ્પિયર અને 300 મિલીએમ્પિયર. તો એની સેન્સિટિવિટી અહીંયા દર્શાવવામાં આવી છે કે ELCB એ રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે જ્યારે એનું લીકેજ કરંટ 30 મિલીએમ્પિયર, 100 મિલીએમ્પિયર અને 300 મિલીએમ્પિયર કરતાં વધે અથવા તો એટલા થશે તો એ ELCB જે છે આખી સર્કિટને શું કરી દે છે? ટ્રીપ કરી દે છે અને આપણું કનેક્શન જે છે એ આખું બ્રેક કરી દે છે. એનો ટ્રિપિંગ જે ટાઈમ છે, ELCB જે ટ્રીપ થવાનો જે ટાઈમ છે એ 30 મિલીસેકન્ડ કરતાં પણ ઓછો હોય છે.
એકદમ ઓછા સમયમાં ELCB ટ્રીપ થાય છે અને આખી સર્કિટને બ્રેક કરે છે. હવે અહીંયા ELCBનો આપણે એક ફોટો જોઈશું કે આ કયા પ્રકારની ELCB છે. તો આ એક ELCB છે, સિંગલ ફેઝ ELCB છે, 2 પોલ ELCB છે. જેમાં શું છે તો અહીંયા જે આપેલું છે લીકેજ કરંટ 3 મિલી એમ્પિયરથી 30 મિલી એમ્પિયર સુધીનો આપેલો છે કે જે આપણે લગાવીશું તો આટલું લીકેજ કરંટ જો કોઈ પણ જગ્યાએ ફોલ્ટ હશે ને જો મળ્યો તો આ ELCB ટ્રીપ થઈ શકે છે. આ એક ELCB જે છે આપણે ELCB 3 ફેઝ ELCB દર્શાવવામાં આવી છે, જે આપણી પાસે 3 ફેઝમાં છે, એટલે 3 ફેઝમાં આનો ઉપયોગ કરી શકીશું આપણે. સેમ વસ્તુ અહીંયા પણ જે આપેલું છે મિલી એમ્પિયરનું એનું સેટિંગ આપેલું છે, એનું વર્કિંગ છે, એ રીતનું આ 3 ફેઝની ELCB દર્શાવી છે. હવે આપણો ત્રીજો ટોપિક છે લાઇટનિંગ અરેસ્ટર. લાઇટનિંગ અરેસ્ટર એ શું છે? તો વીજળી સામે સબસ્ટેશનના સાધનોના રક્ષણ માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણને લાઇટનિંગ અરેસ્ટર અથવા તો સર્જ ડાયવર્ટર કહેવામાં આવે છે. હવે જે સબસ્ટેશન છે અથવા તો નોર્મલ ઘણી જગ્યાએ વીજળી પડતી હોય છે એવું આપણે સાંભળીએ છીએ. તો હવે જે વીજળીમાંથી જે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે અને એ વોલ્ટેજ જ્યારે પડે છે ત્યારે તમને બધાને ખબર હશે એ રીતે ખૂબ જ મોટું નુકસાન થાય છે. હવે જો સબસ્ટેશનની જેવી જગ્યા ઉપર જો આ વીજળી પડે અને એનું આપણે કોઈ નિરાકરણ ના લાવીએ તો આપણે નથી સમજી શકતા કે કેટલું મોટું આપણાને નુકસાન થઈ શકે છે. એના માટે એ વીજળીની સામે રક્ષણ મેળવવા માટે આપણે એક સાધનનો ઉપયોગ કરીએ છીએ જે કહેવાશે લાઇટનિંગ અરેસ્ટર. હવે બીજા શબ્દોમાં કહીએ તો લાઇટનિંગ અરેસ્ટર એ સપ્લાયની સાતત્યને અસર કર્યા વિના અસામાન્ય ઉચ્ચ વોલ્ટેજને જમીન પર વાળે છે. આનો મતલબ એવો થશે કે જ્યારે વીજળી પડે છે આકાશમાં ત્યારે એ સબસ્ટેશનમાં જ્યારે લાઇટનિંગ અરેસ્ટર આપણે સ્થાપિત કરેલું હોય છે ત્યારે એ વીજળી એ લાઇટનિંગ અરેસ્ટર પર પડે છે. આજુબાજુના કોઈપણ ઉપકરણને કોઈપણ પ્રકારની અસર કર્યા વિના એ વીજળીનો જે વોલ્ટેજ છે એ સીધો ક્યાં જતો રહે છે? જમીનના અંદર જતો રહે છે. એટલે આપણું જે સબસ્ટેશનના કોઈપણ સાધનને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી. સબસ્ટેશનના સાધનો પર જો વીજળી પડે તો આપણાને કયા કયા પ્રકારના નુકસાન થઈ શકે છે? તો ઉર્જાના ઊંચા પીક અને ક્રેસ્ટ વોલ્ટેજને કારણે આંતરિક વાઇન્ડિંગમાં ફ્લેશઓવર થઈ શકે છે, જેના કારણે વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન બગડી શકે છે. પછી છે વીજળીના સીધા તરંગો ટ્રાન્સફોર્મરના ટર્મિનલ વચ્ચે ફ્લેશઓવરનું કારણ બની શકે છે. તો ટ્રાન્સફોર્મરના ટર્મિનલ વચ્ચે પણ જો વીજળી પાડવામાં આવે તો ટ્રાન્સફોર્મરના ટર્મિનલ વચ્ચે ફ્લેશઓવર થાય છે અને ટ્રાન્સફોર્મર બળી જવાની શક્યતા રહેલી છે. પછી છે ઉર્જાના સૌથી વધુ પીક વોલ્ટેજને કારણે ઇલેક્ટ્રિકલ સાધનોના ટર્મિનલ વચ્ચે બાહ્ય ફ્લેશઓવર થઈ શકે છે, જેના પરિણામે ઇન્સ્યુલેટરને પણ નુકસાન થઈ શકે છે. જો વીજળી પડે ને લાઇટનિંગ અરેસ્ટરનો ઉપયોગ ના કર્યો હોય તો આપણે સબસ્ટેશનમાં આટલા નુકસાન થઈ શકે છે. લાઇટનિંગ અરેસ્ટરની કાર્યપદ્ધતિ હવે આપણે આકૃતિમાં જોઈશું. જ્યારે કોઈ ફરતું તરંગ અરેસ્ટર સુધી પહોંચે છે ત્યારે તેના તડખા ચોક્કસ પૂર્વ નિર્ધારિત વોલ્ટેજ પર બહાર નીકળે છે. અહીંયા વાત કરવામાં આવે છે ધારો કે વીજળી જ્યારે કોઈ પણ અરેસ્ટર સુધી પહોંચશે ત્યારે એનો એક કોઈક ચોક્કસ વોલ્ટેજ હોય છે. અરેસ્ટર રેખા અને ભૂમિ વચ્ચેના સાપેક્ષ નીચા અવરોધના તરંગોને દિશા આપતો માર્ગ પૂરો પાડે છે. લાઇનની તીવ્ર ગતિશીલતા જમીન પર વર્તમાન પ્રવાહના વિસ્તરણને પ્રતિબંધિત કરે છે. લાઇટનિંગ અરેસ્ટર ફક્ત ત્યારે જ ઓછા અવરોધનો માર્ગ પૂરો પાડે છે જ્યારે મુસાફરી કરતી ઉર્જા સર્જ ડાયવર્ટર સુધી પહોંચે છે, ન તો તેની પહેલાં ન તો તેના પછી. હવે અહીંયા એક આપણે લાઇટનિંગ અરેસ્ટરનો લાઇન સર્કિટનો ડાયાગ્રામ બતાવવામાં આવ્યો છે. અહીંયા શું બતાવવામાં આવ્યું છે કે આ એક લાઇટનિંગ અરેસ્ટર છે જેમાં વચ્ચે સ્પાર્ક ગેપ કરવામાં આવી છે અને એને એક રેઝિસ્ટન્સ જોડે નોન લિનિયર રેઝિસ્ટન્સ જોડે જોડવામાં આવ્યું છે. હવે ધારી લો કે આના ઉપર વીજળીના તરંગો પડે છે અને આના ઉપર વીજળીના તરંગો પડશે એટલે એ શું કરશે તો આ એક્ટિવ થઈ જશે અને એક્ટિવ થશે એટલે આ સ્પાર્ક ગેપની વચ્ચે જે છે સ્પાર્ક ઉત્પન્ન થાય છે
અને એ જે સ્પાર્ક ઉત્પન્ન થાય છે એના કારણે એ જે વોલ્ટેજ જે આની ઉપર પડ્યો છે એ વોલ્ટેજ સીધો જ રેઝિસ્ટન્સ થ્રુ જમીનમાં જતો રહે છે અને આજુબાજુના કોઈ પણ ઉપકરણને નુકસાન કરતું નથી. હવે અહીંયા લાઇટનિંગ અરેસ્ટરના અલગ અલગ પ્રકારો બતાવવામાં આવ્યા છે. તો કયા કયા પ્રકાર છે? તો હોર્ન ગેપ ટાઈપ છે, મલ્ટી ગેપ ટાઈપ છે, વાલ્વ ટાઈપ છે, પેલેટ ટાઈપ છે, રોડ ગેપ અરેસ્ટર છે, ઇલેક્ટ્રોલાઇટિક ટાઈપ અરેસ્ટર છે, થાઇરાઇડ ટાઈપ અરેસ્ટર છે. આ રીતે જુદા જુદા લાઇટનિંગ અરેસ્ટરના પ્રકારો છે. હવે લાઇટનિંગ અરેસ્ટરનું સ્થાન ક્યાં હોવું જોઈએ કે લાઇટનિંગ અરેસ્ટર આપણે એને ક્યાં સ્થાપિત કરવાનું હોય છે? લાઇટનિંગ અરેસ્ટર એ સાધનોની નજીક સ્થિત છે જે સુરક્ષિત રાખવાના છે. તેઓ સામાન્ય રીતે એસી સિસ્ટમમાં ફેઝ અને ગ્રાઉન્ડ અને ડીસી સિસ્ટમના કિસ્સામાં પોલ અને ગ્રાઉન્ડ વચ્ચે જોડાયેલા હોય છે અને વધારાના ઉચ્ચ એટલે કે હાઈ વોલ્ટેજની જ્યાં સ્થિતિ હશે એ સિસ્ટમમાં સર્જ ડાયવર્ટરનો ઉપયોગ આપણે જનરેટર, ટ્રાન્સફોર્મર, બસ બાર, લાઇન, સર્કિટ બ્રેકર વગેરેને સુરક્ષિત રાખવા માટે કરીએ છીએ. અને HVDC જે સિસ્ટમ હશે ત્યાં અરેસ્ટરનો ઉપયોગ આપણે બસ, વાલ્વ, કન્વર્ટર, યુનિટ, રિએક્ટર, ફિલ્ટર વગેરેને સુરક્ષિત રાખવા માટે કરીએ છીએ. હવે એના લાઇટનિંગ અરેસ્ટરના ફાયદા કયા કયા છે? તો લાઇટનિંગ અરેસ્ટરના ફાયદા જે છે કે લાઇટિંગના ઝટકાથી મિલકતનું નુકસાન ઘટાડી શકાય છે. તો જ્યારે વીજળી પડે છે ત્યારે આપણે જે કોઈ પણ મિલકત હોય છે, જમીન હોય કે સાધન હોય કે ઘર હોય કે ગમે તે હોય, એના નુકસાનથી આપણે લાઇટનિંગ અરેસ્ટર જો લગાવેલું હોય તો એના નુકસાનથી આપણે બચી શકીએ છીએ. પછી જે સબસ્ટેશનના બાહ્ય સાધનોને સુરક્ષિત કરી શકાય છે. સબસ્ટેશનમાં જે સાધનો હોય છે આજુબાજુ બધા જ સાધનોને આપણે સુરક્ષિત રાખી શકીએ છીએ. પછી લાઇનમાં નુકસાન ટાળી શકાય છે. જે ટ્રાન્સમિશન લાઇન હશે એ લાઇનમાં આપણે જે નુકસાન થતું બચાવી શકાય છે લાઇટનિંગ અરેસ્ટરના ઉપયોગથી. આઉટલેટ સર્જ ટાળી શકાય છે અને વાપરવા માટે ખૂબ જ સરળ છે. હવે જેના ફાયદા હોય છે એના ગેરફાયદા પણ હોય છે. તેનો ગેરફાયદો શું છે? તો લાઇટનિંગ અરેસ્ટર એક વધુ જગ્યા રોકે છે અને સ્થાપન ખર્ચ એનો ઊંચો હોય છે. હવે આ એક આપણે સબસ્ટેશન બતાવવામાં આવ્યું છે કે જ્યાં આપણે લાઇટનિંગ અરેસ્ટરનો ઉપયોગ કરેલો છે. હવે એ સબસ્ટેશનમાં જે લાઇટનિંગ અરેસ્ટર અહીંયા મૂકેલું છે, વીજળી જ્યારે પડે છે ત્યારે એ વીજળી ડાયરેક્ટ અહીંયા થ્રુ થઈને લાઇટનિંગ અરેસ્ટર થ્રુ થઈને ડાયરેક્ટ જમીનમાં જતી રહે છે. આજુબાજુના કોઈ પણ ભાગને નુકસાન કરતી નથી. એટલે લાઇટનિંગ અરેસ્ટર આપણે સબસ્ટેશનમાં મૂકવામાં આવે છે. એવી જ રીતે આપણે લાઇટનિંગ અરેસ્ટરનો ઉપયોગ હમણાં જે રોજિંદા જીવનમાં લોકો ઘરે ઘરે બધા સોલર પ્લેટ લગાવવામાં આવે છે એ સોલર પ્લેટમાં પણ આપણે લાઇટનિંગ અરેસ્ટરનો ઉપયોગ કરીએ છીએ કે એ લાઇટનિંગ અરેસ્ટર જો લગાવવામાં આવે તો જ્યારે કોઈ પણ વખતે વીજળી પડે ત્યારે એ વીજળીનો જે વોલ્ટેજ છે એ લાઇટનિંગ અરેસ્ટર થ્રુ ડાયરેક્ટ અર્થ થઈને અને નીચે ગ્રાઉન્ડમાં જમીનમાં જતો રહે છે અને આપણી પ્લેટને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. આ રીતે આપણે સોલર પ્લાન્ટમાં પણ લાઇટનિંગ અરેસ્ટરનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે થોડાક MCQ જોઈશું આગળના કે જે આપણે આગળ જોઈ લીધું છે એના વિશે કયા કયા MCQ હોઈ શકે છે. તો સૌથી પહેલું છે પૃથ્વીના પ્રતિકારને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન છે પહેલું વોલ્ટમીટર, બી છે એમીટર, ત્રીજું છે અર્થ ટેસ્ટર અને ચોથું છે મેગર. તો પૃથ્વીનો પ્રતિકાર મેઝર કરવો છે તો સૌથી પહેલાં આપણે જોયું કે અર્થ રેઝિસ્ટન્સ મેઝર કરવો હોય તો આપણે કયા સાધનનો ઉપયોગ કરીશું? તો અર્થ ટેસ્ટરનો. તો પૃથ્વીના પ્રતિકાર માપવા માટે આપણે અર્થ ટેસ્ટરનો ઉપયોગ કરીશું. પછી બીજું છે પૃથ્વીના પ્રતિકારનું મહત્તમ અનુમતિપાત્ર મૂલ્ય કેટલું હોય છે? સૌથી પહેલું કીધું કે અર્થ રેઝિસ્ટન્સ જે છે એ મેઝર કરીએ આપણે તો એનું જે મૂલ્ય હોવું જોઈએ એ કેટલું હોવું જોઈએ? તો 1 ઓહ્મ કરતાં વધારે હોવું જોઈએ નહીં. તો અહીંયા જે જવાબ આવશે એ આપણો આવશે બી 1 ઓહ્મ. ત્રીજું છે ELCB પરીક્ષણ સામાન્ય રીતે કેવી રીતે કરવામાં આવે છે? તો ઓપ્શન એ છે ELCB ટર્મિનલ સાથે સીધા જ ટેસ્ટ ડિવાઇસને કનેક્ટ કરીને, ELCB પર ટેસ્ટ બટન દબાવીને, ELCBને મેન્યુઅલી ટ્રીપ કરીને અને ચોથું છે ELCBમાંથી વહેતા પ્રવાહને માપવા માટે મલ્ટીમીટરનો ઉપયોગ કરીને.
તો આનામાં જે ઓપ્શન આવશે ELCB પર ટેસ્ટ બટન દબાવીને એનું જે પરીક્ષણ કરવામાં આવે છે. ELCBને જ્યારે ઓપરેટ કરવી હશે તો ત્યારે આપણે એનું ટેસ્ટ બટન દબાવીશું એટલે એ ઓપરેટ થશે. ચોથો ક્વેશ્ચન છે, જ્યારે ELCB ટેસ્ટ બટન દબાવવામાં આવે ત્યારે તમારે શું થવાની અપેક્ષા રાખવી જોઈએ? તો ઓપ્શન એ છે ELCB ચાલુ સ્થિતિમાં રહેવી જોઈએ, ELCB સફળ પરીક્ષણ સૂચવતા ટ્રીપ થવું જોઈએ, ELCB એ જોરથી અવાજ કરવો જોઈએ, ELCB એ તેના ડિસ્પ્લે પર ફોલ્ટ કોડ દર્શાવવો જોઈએ. તો આનામાં જે સાચો જવાબ આવશે કે ELCB એ સફળ પરીક્ષણ સૂચવતા ટ્રીપ થવું જોઈએ. હવે તમારે તમારા ELCBનું પરીક્ષણ કેટલી વાર કરવું જોઈએ? તો ELCBનું પરીક્ષણ વર્ષમાં એકવાર કરવું જોઈએ, ઓપ્શન બી છે મહિનામાં એકવાર કરવું જોઈએ, ઓપ્શન સી છે ઓછામાં ઓછું દર 3 મહિને એકવાર કરવું જોઈએ, કે ઓપ્શન ડી છે દર વખતે જ્યારે તમે વિદ્યુત ઉપકરણનો ઉપયોગ કરો છો ત્યારે. તો આનામાં જે આન્સર આવશે એ આવશે ઓપ્શન સી, ઓછામાં ઓછું દર 3 મહિને એકવાર ELCBનું પરીક્ષણ કરવું જોઈએ. આગળ ક્વેશ્ચન છે, મોટાભાગના ગ્રાહકો ELCB માટે મહત્તમ વર્તમાન રેટિંગ શું છે? તો ઓપ્શન એ છે 10 એમ્પિયર, ઓપ્શન બી છે 30 એમ્પિયર, ઓપ્શન સી છે 100 એમ્પિયર અને ઓપ્શન ડી છે 200 મિલી એમ્પિયર. હવે આનો જે આન્સર આવશે એ આવશે ઓપ્શન સી 100 મિલી એમ્પિયર. આગળનો ક્વેશ્ચન છે, મોટાભાગના ગ્રાહક ELCB માટે લઘુત્તમ ટ્રિપિંગ કરંટ કેટલો હોવો જોઈએ? તો ઓપ્શન એ છે 1 મિલી એમ્પિયર, ઓપ્શન બી 5 મિલી એમ્પિયર, ઓપ્શન સી 25 મિલી એમ્પિયર અને ઓપ્શન સી 100 મિલી એમ્પિયર. તો લઘુત્તમ ટ્રિપિંગ કરંટ કેટલો હોવો જોઈએ? તો આનો જે આન્સર આવશે એ આવશે ઓપ્શન સી 25 મિલી એમ્પિયર. 25 મિલી એમ્પિયર જેટલો લઘુત્તમ ટ્રિપિંગ કરંટ હોવો જોઈએ. એના પછી જે લાઇટનિંગ અરેસ્ટરનું મુખ્ય કાર્ય શું છે? તો લાઇટનિંગ અરેસ્ટરનું મુખ્ય કાર્ય ઓપ્શન એ વીજળીના પ્રવાહને સુરક્ષિત રીતે જમીન પર વાળવાનું, પાવર સિસ્ટમમાં વોલ્ટેજ સ્તર વધારવાનું, વધારાના પ્રવાહને અટકાવવા માટે ફ્યુઝ તરીકે કાર્ય કરવાનું અને ઓપ્શન ડી છે ભવિષ્યના ઉપયોગ માટે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરવાનું. તો અહીંયા જે છે આપણો સાચો જવાબ હશે તો ઓપ્શન એ વીજળીના પ્રવાહને સુરક્ષિત રીતે જમીન પર વાળવાનું. આગળનો સવાલ છે, પાવર સિસ્ટમના કયા ભાગમાં લાઇટનિંગ અરેસ્ટર સામાન્ય રીતે સ્થાપિત કરવામાં આવે છે? ઓપ્શન એ છે ટ્રાન્સમિશન લાઇન, ઓપ્શન બી છે ડિસ્ટ્રીબ્યુશન લાઇન, ઓપ્શન સી છે સબસ્ટેશન અને ઓપ્શન ડી છે ઓલ ઓફ ધી અબો. તો હવે અહીંયા જે સાચો જવાબ આવશે એ આવશે ઓપ્શન એ ટ્રાન્સમિશન લાઇન. હવે આગળનો સવાલ છે, લાઇટનિંગ અરેસ્ટર પૂરું પાડે છે. તો હવે આનામાં ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ ઓપરેશન દરમિયાન લાઇન અને જમીન વચ્ચે ઓછો અવરોધક માર્ગ પૂરો પાડે છે, કે બી ઓપરેશન દરમિયાન લાઇન અને જમીન વચ્ચે મોટો અવરોધક માર્ગ પૂરો પાડે છે, ઓપ્શન સી ઓપરેશન દરમિયાન લાઇન અને જમીન વચ્ચે ઓછો પ્રતિકારક માર્ગ પૂરો પાડે છે, કે ઓપ્શન ડી ઓપરેશન દરમિયાન લાઇન અને જમીન વચ્ચે મોટો પ્રતિકારક માર્ગ પૂરો પાડે છે. તો આમાં જે છે એ આપણો ઓપ્શન આવશે ઓપ્શન એ, કે ઓપરેશન દરમિયાન લાઇન અને જમીન વચ્ચે ઓછો અવરોધક માર્ગ પૂરો પાડે છે લાઇટનિંગ અરેસ્ટર. તો આ રીતના આપણા અહીંયા 10 ક્વેશ્ચન પૂરા થાય છે, કે આ રીતના આ જ લેસનમાંથી આપણને આ રીતના MCQ પૂછાઈ શકે છે. તો આજે આપણે આ લેસનમાંથી આપણને શું જાણવા મળ્યું? તો અર્થ રેઝિસ્ટન્સ વિશે, કે અર્થ રેઝિસ્ટન્સ શું છે, કઈ રીતે માપવામાં આવે છે અને કયા સાધનનો એનામાં ઉપયોગ થાય છે. તેવી જ રીતે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર છે, કે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર છે એનો ઉપયોગ શું છે, કઈ રીતે એને આપણે ઘરમાં યુઝ કરી શકીએ છીએ, રોજિંદા જીવનમાં વાપરી શકીએ છીએ, કે એની સ્પેસિફિકેશન શું છે, કે કઈ રીતની આપણે એને ખરીદવી જોઈએ, કયા રેટિંગની હોવી જોઈએ, કયા પોલની હોવી જોઈએ, એના વિશે આપણે જાણકારી મેળવી. અને છેલ્લું જે છે લાઇટનિંગ અરેસ્ટર, કે લાઇટનિંગ અરેસ્ટર દ્વારા આપણે કઈ રીતે વીજળીથી આપણા ઉપકરણોને સાચવી શકીએ છીએ, કે જે વીજળીથી નુકસાનથી આપણે એને બચાવી શકીએ છીએ. લાઇટનિંગ અરેસ્ટર પરથી આપણને જાણવા મળ્યું કે વીજળી જ્યારે પડે છે ત્યારે એનાથી આપણે સાધનોનો કઈ રીતે બચાવ કરી શકીએ છીએ. ટૂંકમાં કહીએ તો આ 3 જે ડિવાઇસ છે એ પ્રોટેક્ટિવ ડિવાઇસ તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, કે જે આપણાને સેફટી તરીકે આપણે એનો યુઝ કરી શકીએ છીએ.
હું આશા રાખું છું કે તમને આનામાં પૂરેપૂરી સમજણ પડી ગઈ હશે. આભાર.